રાજ્યના હોમગાર્ડ જવાનો માટે મહત્વપૂર્ણ જાહેરાત। હોમગાર્ડની વયમર્યાદામાં 3 વર્ષનો વધારો કરાયો છે। સરકારે નિવૃત્તિ માટેની વયમર્યાદા 55થી વધારીને 58 કરી છે। એસોસિએટ એડિટર અરુણ શાહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અરુણ, હોમગાર્ડ જવાનો માટે મહત્વપૂર્ણ જાહેરાત, તેમની નિવૃત્તિની વયમર્યાદામાં 3 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે। શું વિગત? સંજીવની, ગુજરાત પોલીસની સમકક્ષ કહી શકાય તેવી ફરિયાદ અત્યારે હાલના તબક્કે ગુજરાતમાં હોમગાર્ડ જવાનો બજાવી રહ્યા છે। હાલના તબક્કે જોઈએ તો તેમની જે નિવૃત્તિ વયમર્યાદા હતી એ 55 વર્ષ હતી, તેમાં 3 વર્ષનો મહત્વનો વધારો કરવા માટેનો નિર્ણય ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સંદર્ભે વિધિવત રીતે જાહેરાત કરી છે। પરિણામે કહી શકાય કે અત્યારે જે નિવૃત્તિ વયમર્યાદા 55 છે તેના સ્થાને 3 વર્ષ વધારો કરીને હવે પછી નિવૃત્તિ વયમર્યાદા ગુજરાતના હોમગાર્ડ જવાનો માટે 58 વર્ષ રહેશે। પરિણામે કહી શકાય કે દેશના જે ગુજરાત સહિત જે અનેક કાર્યોમાં હોમગાર્ડ જવાનો મદદરૂપ થયા છે તેમાં લાભદાયી નિર્ણય આ લેવામાં આવ્યો છે। ખાસ કરીને હોમગાર્ડ જવાનોની કામગીરી જોઈએ તો ખાસ કરીને જે ગુજરાત પોલીસ જે કામગીરી કરી છે તેના સમકક્ષ તેઓ કામગીરી બજાવી રહ્યા છે। ખાસ કરીને જોઈએ તો ગુજરાતમાં ચૂંટણી છે, પોલીસ બંદોબસ્ત છે, ટ્રાફિક વ્યવસ્થા છે, ધાર્મિક મેળા છે, તે સહિતની તમામ વ્યવસ્થાઓ તે હોમગાર્ડ જવાનોની સાથે રાખીને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવે છે। પરિણામે તેઓની નિવૃત્તિ વયમર્યાદામાં વધારો કરાતા હવે તેઓ દેશથી વધુ સારા પ્રમાણમાં પોતાની સેવા હોમગાર્ડ જવાનો આપી શકશે અને આ નિર્ણયમાં વધારો થતા હોમગાર્ડ જવાનોમાં પણ આનંદની લાગણી પ્રવર્તી છે। જાણકારી બદલ ધન્યવાદ અરુણ।